નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જે સ્ત્રી દરરોજ સવારે 6:30 થી લઈ 11 વાગ્યાની વચ્ચે સ્નાન કરતી હોય તો આ વાત કાન ખોલીને સાંભળે। આ એક એવી મોટી ભૂલ તમે કરી રહ્યા છો જેનાથી તમારો પતિ કંગાળ બને, તમારા સંતાન ઉપર મોટું કષ્ટ આવે, તમારું કુટુંબ અને તમારા ઉપર પણ ભારે મુશ્કેલીઓ આવી શકે। તમારા લોકોમાંથી 99% મહિલાઓ સ્નાન લઈને એવી ભૂલો રોજ કરતી હોય જેનાથી તેમના જીવનમાં દરરોજ આફતો આવી શકે। તમારા જીવનમાં જે ગરીબી આવે છે, જે પૈસાની તંગી તમારા જીવનમાં સતાવી રહી છે, તેની પાછળ તમારો આ સ્નાન કરવાનો ખોટો નિયમ પણ જવાબદાર હોઈ શકે। આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આપણા સનાતન ધર્મ અને ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીના સ્નાન એટલે કે નહાવા સાથે જોડાયેલા કેટલાક વિશેષ નિયમ, જે આપણા ધર્મમાં શું ઉલ્લેખ કરાવ્યો છે એ જાણવું વિગતવાર જણાવીશું। તમારા માટે અતિ આવશ્યક ગણાય। જાણે તમે રોજ આ ભૂલ કરી રહ્યા છો એનું પરિણામ તમારું સમગ્ર કુટુંબ ભોગવી રહ્યું છે। તમારા જીવનમાં જે આટલી તકલીફ તમે જોઈ રહ્યા છો તેની પાછળ તમારી કેટલીક ભૂલો છુપાયેલી છે। તમે અને તમારો પરિવાર દરરોજ મહેનત કરે છે, છતાં હાથમાં કંઈ જ નથી આવતું। તમારી આજુબાજુના બધા જ લોકો પ્રગતિ કરી રહ્યા છે, દરેક લોકો ખૂબ જ પૈસા કમાય, પરંતુ તમારી પાસે જે હતું આખરે તે કેવી રીતે? કારણ કે ભક્તો, આપણા ધર્મમાં કેટલાક નિયમ દર્શાવેલા છે, પછી ભલે તે સ્નાનને લઈને જ હોય, દરેક વસ્તુના નિયમ હોય, અને જ્યારે આપણે તે નિયમ મુજબ નથી ચાલતા ત્યારે તેની અસર આપણા ઘર પરિવારના દરેક ક્ષેત્ર પર પડે। સૌથી પહેલું કે હું તમને કેટલીક સાવધાનીઓ જણાવું। સૌપ્રથમ આપણે જાણીએ કે કયા સમયે નહાવું। તો મિત્રો, સ્ત્રી સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે નહાય તે સ્ત્રીનું ભાગ્ય અને સ્ત્રીના પરિવારનું ભાગ્ય હંમેશા તરક્કી કરે। સ્ત્રીના પરિવાર ઉપર ક્યારેય કોઈ સંકટ નથી આવતું। જે સ્ત્રીઓ સવારે વહેલા એટલે કે 5 વાગ્યાથી લઈ 6 વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું જ રૂપ ગણાય। સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા હોય તે સ્ત્રીના જીવનમાં ક્યારેય કષ્ટ નથી સતાવતા, અને સ્ત્રીના જીવનમાં ક્યારેય કોઈ બહુ જ મોટી ગંભીર બીમારી તેને લાગે છે તે સ્ત્રી પોતાની સાથે પોતાના પરિવારની પણ તરક્કીનો પાયો મૂકે છે। જો તમે પણ પોતાના પરિવારની તરક્કી કરવા માંગતા હોય, તો પોતાને રોગમુક્ત કરવા ઈચ્છતા હોય, તો મિત્રો, તમે ઈચ્છો કે મારા ઉપર અને મારા પરિવાર ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે, તો તમે સવારે 5 વાગ્યાથી લઈ 6 વાગ્યાની વચ્ચે સ્નાન અવશ્ય જ કરવું। મિત્રો, અવારનવાર જોવામાં આવે છે કે આજકાલની મહિલા સવારે વહેલા ઉઠતી નથી, સવારે 5 વાગ્યાથી લઈ 6 વાગ્યાની વચ્ચે નહાતી નથી, બહુ જ દૂરની વાત છે। તો મિત્રો, સવારે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે પણ સ્નાન કરવું। તમારે માત્ર એક નાનો ઉપાય કરવો। જો તમે સવારે 6 વાગ્યાથી લઈ 7 વાગ્યાની વચ્ચે સ્નાન કરો છો તો તમારા ઉપર માતા પાર્વતીની કૃપા બની રહે। આ સમયે બ્રહ્માંડની બધી જ શક્તિઓ જાગૃત હોય, શરીરની ઉર્જા પણ ચરમસીમા પર હોય। આપણા શરીરનું એક અંગ આ સમયગાળામાં એટલે કે સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે સ્ફૂર્તિલું હોય। 33 કરોડ દેવી દેવતાઓની પણ આ સમયે કૃપા આપણને મળે। તો આ સમયે જ્યારે પણ જે મહિલા નહાય છે તે નહાતી વખતે 33 કરોડ દેવી દેવતાનું ધ્યાન કરે। જો તમારી પાસે કોઈ મનોકામના છે, તમારી ખાસ માનતા હોય, તો તમે નહાતા સ્નાન કરતા તે વસ્તુને પોતાના મનમાં ને મનમાં બોલો। તે વસ્તુનું મનમાં ને મનમાં યાદ કરી તમારી જે મનોકામના પૂર્ણ થઈ જશે। સાથે જ જે મહિલા 7 વાગ્યાથી લઈને 9 વાગ્યાની વચ્ચે નહાય છે તે સાવધાન થઈ જાય। 7 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે આપણા ધર્મમાં ઉચિત માનવામાં આવ્યું છે। દરેક ઘરની મહિલા અવારનવાર આ જ સમયગાળામાં નહાય છે। સવારે 7 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે અવારનવાર મહિલાઓ સ્નાન કરે, પરંતુ કેટલાક નિયમો, કેટલાક ફાયદા, તેનું ધ્યાન રાખવું આપણા ધર્મમાં બહુ જ જરૂરી મનાય છે। જ્યારે તમે સવારે 7 વાગ્યાથી લઈ 9 વાગ્યાની વચ્ચે નહાઓ છો તો તમારે ધ્યાન રાખવું કે તમારે નહાતા પહેલાં કિચનમાં એટલે કે ચૂલા પાસે જવાનું નથી, રસોઈઘરમાં તમારે પ્રવેશ નથી કરવાનો। મિત્રો, પોતાના સંતાનને પણ સ્પર્શ ન કરવો। જો સંતાન નાનું તો ચાલે, પરંતુ મોટા સંતાનને સ્પર્શ શુદ્ધ જ કરવો નહીં। સાથે જ ભગવાનને દૂરથી જ નમન કરવું, અને સ્નાન કર્યા પછી જ ભગવાનનું સૌથી પહેલાં નામ લઈ તમે રસોઈ ઘરમાં જઈ શકો છો। પરંતુ સ્નાન કરતાં પહેલાં
તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે પણ મહિલા સવારે 7 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે, આ સમય પણ ઘણો સારો સમય હોય. આ સમયમાં દેવી દેવતા મહાદેવના આશીર્વાદ તમને મળે. આ સમયમાં જો તમે સ્નાન કરો તો તમે પોતાના શરીરનો થાક તો ઉતારો જ, પણ નિયમો અનુસાર પોતાના ધર્મનું પાલન પણ કરી રહ્યા છો. પરંતુ આનાથી વધારે મોડું ન કરવું. જે મહિલા સવારે 9 વાગ્યા પછી જો સ્નાન કરે તો પોતાના હાથોથી જ પોતાનું નસીબ ખરાબ કરે. 9 વાગ્યા પછી સ્નાન કરનારી મહિલાઓ સૌથી વધારે સાવધાન રહે. જે મહિલા સવારે 9 વાગ્યા પછી નાય તે મહિલાના જીવનમાં બહુ જ કષ્ટ આવે. તે મહિલાના જીવનમાં અવારનવાર બીમારીઓ આવે. તે મહિલા અવારનવાર બીમાર થતી રહે. 9 વાગ્યાથી લઈ 10 વાગ્યાની વચ્ચે નાશો તો તમને બીમારી અને અવારનવાર પોતાના શરીરથી દુઃખ મળશે. તમારું હોસ્પિટલ જવું પડે. તમારે પોતાના શરીરને સ્વસ્થ રાખવું. વહેલા નાવ. પ્રયત્ન કરો કે કેટલીક મહિલાઓ સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી પણ નાય તો તે મહિલાઓ વધારે સાવધાન થઈ જાય. જે મહિલા સવારે 10 વાગ્યાથી લઈને 11 વાગ્યાની વચ્ચે નાય છે તેમની જિંદગીમાં દરરોજ કષ્ટ તો આવે, સાથે જ તેમના પતિની તરક્કી પણ અટકી જાય. તેમના સંતાનો ઉપર કષ્ટ આવે. તેના ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ થાય. તે પરિવાર ક્યારેય પણ આગળ વધી જ નથી શકતો. આવી સ્ત્રીઓ જ્યાં હોય ત્યાંનું ભાગ્ય હંમેશા દુર્ભાગ્ય જ રહે. જો તમે સવારે 10 વાગ્યા પછી નાહી રહ્યા હોય તો એનો મતલબ એ જ કે તમારા પરિવારમાં જેટલી પણ મુશ્કેલી આવી રહી છે તેની પાછળનું કારણ કેવળ તમે જ છો. તમારા ઘરમાં ગરીબી, કંગાળી, દરેક કામ વારંવાર અટકી જાય તો સમજી જવું કે તમારી આ આદતથી જ આ બધું જ થઈ રહ્યું છે. સાથે જ જે મહિલાઓ દિવસમાં નાય એટલે કે 12 વાગ્યા પછી સ્નાન કરે તે આ વાતનું વધુ ધ્યાન રાખે કે તેના ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓની કૃપા નથી રહેતી. જે મહિલા આ સમયે સ્નાન કરે તે મહિલાના ઘરમાં હંમેશા ખરાબ શક્તિઓનો જ વાસ થાય. તે ઘરની નકારાત્મક શક્તિઓ હંમેશા તેના ઉપર જ હાવી રહે. આવી મહિલાઓ ઉપર પણ નકારાત્મક શક્તિઓ હાવી થાય. અવારનવાર જોવામાં આવે કે મહિલાઓ ઉપર ભૂત પ્રેત પિશાચ બહુ જ જલ્દી હાવી થઈ જાય. જો તમે દિવસમાં નાવ છો તો ખૂબ જ વધારે સાવધાન રહેવું. તમારે પોતાના નિયમ બદલવો જ પડશે. વળી જે મહિલાઓ સાંજના સમયે નાય છે એટલે કે 5 વાગ્યા પછી તો મહિલાના ઘર પરિવારમાં અકાળ મૃત્યુ થાય. ઘરમાં રોજ મોટી મોટી દુર્ઘટનાઓ ઘટે. ક્યારેક એક્સિડન્ટ તો મિત્રો ક્યારેક કોઈ ગંભીર બીમારી પણ લાગી જવી. મહિલાઓ કોઈ થશે નહીં, પરંતુ તે મહિલાની સાથે જે પણ રહે તેનું જીવન હંમેશા નરકમાં જ વીતશે. અવારનવાર ઘરમાં મૃત્યુ થશે, સંકટો આવે. બિલકુલ નાહવું જોઈએ તો સાંજના સમયે બિલકુલ પણ નાહવું ન જોઈએ. મિત્રો, આપણે જાણીએ કે આખરે ક્યાં સ્નાન કરવું. સાથે હું તમને નાહવાના નિયમ પણ જણાવું, પણ તે પહેલાં કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી તમારા કુળદેવીનું નામ જરૂરથી લખો. આપણે જાણીએ કે કયા વારે નાહવું જોઈએ અને કયા વારે નાહવું ન જોઈએ. તો જો તમે ઈચ્છો કે તમારા જીવનમાં ખૂબ જ ધન રહે, તો જીવનમાં ખુશીઓ રહે, તો ખૂબ જ ઘરેણાં હોય, સોનાના ઝવેરાત હોય, તમારો પતિ કે પછી તમે સારું કમાઓ અને લાખો કરોડોમાં તમે ઉન્નતિ કરો, તો મિત્રો મહિલાઓ ખાસ કરીને ધ્યાનથી સાંભળે કે તમારે ઓછામાં ઓછું સવારે 4 વાગ્યાથી લઈ 7 વાગ્યાની વચ્ચે સ્નાન અવશ્ય જ કરવું. જો તમે સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યાની વચ્ચે સ્નાન કરો છો તો તેનાથી તમારા કર્મ સારા થશે. તમને દેવી દેવતાઓની કૃપા પણ મળશે. જો 5 થી 6 વચ્ચે સ્નાન કરો છો તો તેનાથી તમારા કર્મ સારા થાય, તમને દેવી દેવતાની પણ કૃપા મળે. તો હું તમને જણાવું કે જ્યારે પણ તમે શનિવારના દિવસે નાહો છો તો પોતાના શરીર ઉપર તેલ લગાવો, ત્યારબાદ નાહો. જે પણ મહિલા શનિવારના દિવસે નાહે ત્યારે પોતાના શરીરે થોડુંક તેલ લગાવો, ત્યારબાદ નાહો. તમારો શનિ મજબૂત બને. તમારા પરિવાર ઉપર શનિની કૃપા હશે. તમારે મંગળવારના દિવસે વાળ ન ધોવા, આ વાતનું ખાસ ધ્યાન રાખવું. રવિવારને શુદ્ધ જળથી સ્નાન કરવું. જો શુદ્ધ જળ ન હોય તો જળમાં થોડું ગંગાજળ નાખો અને સાબુનો ઉપયોગ બિલકુલ ઓછો કરો. રવિવારના દિવસે જેવું જ તમે સ્નાન કરો, જેટલું વહેલું થઈ જાય, સૂર્ય દેવતાને જળ ચડાવો. મિત્રો, સ્નાન કરવું શરીરને શુદ્ધ જ નહીં, આત્માને પણ શુદ્ધ કરે. સાચા સમયે સ્નાન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય. અને મિત્રો,
અશુદ્ધ કે નિયમની વિરુદ્ધ સ્નાન કરવાથી જીવનમાં માનસિકતા પણ અસર પડે છે. વિચારવાની શક્તિ ખતમ થાય અને ઘરમાં નકારાત્મક ઉર્જા આવે. શારીરિક બીમારી આવશે અને પારિવારિક સમસ્યાઓ પણ વધે. સ્નાન કરતાં પહેલાં તમારે કેટલીક સાવધાની પણ રાખવી. સૌપ્રથમ વાળ ખોલીને ન રાખવા. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. પૂજા કરતાં પહેલાં સ્નાન જરૂર કરી લેવું. હંમેશા ભીના કપડાં પહેરવાથી બચો અને ગંગાજળ કે તુલસી દળથી સ્નાન કરો. મિત્રો, ખૂબ જ સારું પુણ્ય મળે. સાથે જ સ્નાન પછી તરત જ ભગવાનને પ્રણામ કરી ભગવાનની પૂજા કરવી અને પૂજા કરવી જોઈએ. કેટલીક મહિલાઓ એવી હોય કે જમવાનું બનાવી લે, તરત જ ખાવાનું બનાવ્યા પછી સ્નાન કરે. એટલે કે મિત્રો, તમારે પહેલાં રસોઈનું કામ કરી લીધું અને પછી જ નહાય, તો એવું બિલકુલ પણ ન કરવું. જો તમે આવું કરો છો તો તમારા શરીરની અગ્નિ નબળી થાય અને તમારી જઠરાગ્નિ નબળી પડે, જેનાથી પરિવારના ભોજનમાં દોષ ઉત્પન્ન થાય, ઘરમાં દરિદ્રતા વધે. ધ્યાન રાખો કે ચૂલો સળગાવ્યાની તરત બાદ તમારે સ્નાન કરવાનું નથી. જેટલું થઈ શકે એટલું બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી બહુ જ સારા ફળ મળે. હા, મહિલાઓ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સમાં હોય તે 3 દિવસ સુધી સૌથી વધારે સાવધાની રાખે. આ દિવસમાં શારીરિક અને આધ્યાત્મિક રૂપથી વિશ્રામ કરવો જોઈએ. એટલે કે રોજ સ્નાન કરવું વર્જિત નથી, પરંતુ પવિત્ર નદીઓમાં સ્નાન ન કરે, મંદિર અને પૂજા સ્થાનમાં ન જાય. વાળ ધોવાથી કે વારંવાર સ્નાન કરવાથી શરીરની ઊર્જા ઓછી થાય. તો કેવળ દિવસમાં જ એક જ વાર તમે નાહો તો સારું રહેશે. પણ ઘણી મહિલાઓ હોય કે જે રાતમાં સ્નાન કરે. તેમને હું એક વાત જણાવવા માંગુ છું કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાંનો જે સમય હોય, આ એ જ સમય જે રજતમ પ્રવૃત્તિઓનો હોય, નકારાત્મક શક્તિઓ સક્રિય હોય. રાત્રિમાં સ્નાન કરવાથી ઊર્જા ઓછી થાય અને વૈવાહિક જીવનમાં ક્લેશ આવે છે. પતિ પત્નીમાં લડાઈ ઝઘડા થાય, ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલી આવે અને સંતાનમાં અસંતોષ હશે. વ્યવહારિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય. તો મિત્રો, રાત્રિમાં તો સ્નાન કરવું છોડી જ દો. ઘણી મહિલાઓ હોય જે દિવસમાં 2 વાર નાય, પરંતુ સાંજના સમયે નાહવું બંધ કરી દેવું જોઈએ. અમાસના દિવસે ભૂલથી પણ નાહવું. જો તમને લાગે કે તમારે સ્નાન કરવું જરૂરી છે. ઘણી મહિલાઓ જે દિવસભર કિચનમાં કામ કરે, પરસેવો થાય, તમારે વાળ ન ધોવા. આ વાતનું ધ્યાન રાખો. તેને આપણે પૂર્ણ રૂપે સ્નાન નથી માનતા. તો આ દિવસે તમે વાળ ન ધોતા તો સારું રહેશે. હવે તમને જણાવીશું કે કયા દિવસે નાહવાથી તમને શું પુણ્ય મળે. જો તમે સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં નાહો છો, તો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 4 વાગ્યાથી લઈ 6 વાગ્યાની વચ્ચે નાહો છો, તો તેનાથી તમારા ઘરની લક્ષ્મી જે વાસ કરે છે તે શીઘ્ર અતિશીઘ્ર તમારા અંદર માતા લક્ષ્મીનો પ્રવાહ વધારે, તમારા ઘરની તરક્કીનું કારણ બને, તમારો પતિ તરક્કી કરે, તમારા અંદર એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય. સકારાત્મક ઉર્જા તમારા ઘરની દરેક નકારાત્મક ઉર્જા દૂર કરે છે. સ્ત્રીઓને સ્વયં દેવીનું સ્વરૂપ મનાય છે, પરંતુ તે દેવી ત્યારે બને જ્યારે તે નિયમથી ચાલે. પરંતુ જો તે આપણા ધર્મ અનુસાર નિયમથી નહીં ચાલે તો દેવી નહીં, પરંતુ તે પિશાચની બની જાય. તો હવે નિર્ણય તમારે કરવો, તમારે દેવી બનવું કે પિશાચ. જો તમારે દેવી બનવું છે તો મિત્રો, બ્રહ્મ મુહૂર્તમાં ન થાય તો મોડામાં મોડું સવારે 5 વાગ્યાથી લઈ 7 વાગ્યાની વચ્ચે સ્નાન કરવું. જે નિયમ કાયદા બનાવ્યા છે તેમાં જ રહેવું જોઈએ. મિત્રો, હું તમને જણાવી દઉં છું, તમે ધ્યાનથી સાંભળો. જો તમારે સાક્ષાત દેવીનું રૂપ બનવું છે, હું આ નથી કહેતી કે તમે સાક્ષાત માતા લક્ષ્મી બનો. બસ એટલું જ કે જો તમે નિયમથી ચાલશો, તમારા ધર્મ અનુસાર ચાલો, તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર રહે, તમારા અંદર માતા લક્ષ્મીનો અંશ રહે, તમારા કારણે તમારો આખો પરિવાર તરક્કી કરે. તો તમારે શું કરવું? ધ્યાનથી સાંભળો. તમારે સવારના સમય પર નહાતા પહેલાં રસોઈઘરમાં જવાનું નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. સ્નાન કર્યાની તરત બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું. આ કાર્ય કર્યા બાદ પોતાનું દૈનિક જીવન શરૂ કરવું. સૌથી પહેલાં દેવી દેવતાનું પણ અવશ્ય જ પૂજન કરવું. ઘણી મહિલાઓ હોય જે સવારે ડાયરેક્ટ રસોઈ ઘરમાં જ જાય અને ચા બનાવે, પરંતુ આવું ત્યારે કરવાનું નથી. પહેલાં સ્નાન કરી અને સ્નાન કર્યા પછી તમારે ચા બનાવી શકો છો. તો ચાલો જાણીએ કે સવારે 6 થી 11ની વચ્ચે ઉઠવાનું રહસ્ય. તો મિત્રો,
સવારના સમય આમ તો દરેક માટે ખાસ હોય, પરંતુ મહિલા માટે તેનું મહત્ત્વ વધારે વધી જાય. ખાસ કરીને જ્યારે સ્નાનના સમયની વાત હોય તો વાસ્તુશાસ્ત્ર, ધર્મ અને આયુર્વેદ ત્રણેય માને કે અલગ અલગ કલાકોમાં સ્નાનની અસર અલગ અલગ હોઈ શકે. આ અસર ફક્ત શરીર પર જ નહીં, પરંતુ મન, વિચાર, ઘરના માહોલ અને ભાગ્ય સુધી પડે. 6 થી 11ની વચ્ચે તો કેવળ 5 કલાકનો છે, પરંતુ જેમાં થનારા બદલાવ એટલા સૂક્ષ્મ અને ઊંડા હોય. જો કોઈ તેને સમજે તો પોતાના જીવનમાં ઘણું સંતુલન અને સુખ સમૃદ્ધિ લાવી શકે. સૌથી પહેલાં 6 થી 9 વાગ્યાની વચ્ચેનો સમય સૂરજને ધીમે ધીમે ઉપર ઉઠવાનો સમય છે. વાતાવરણમાં હજુ પણ રાતની ઠંડક બાકી હોય, હવા હલકી અને શુદ્ધ હોય. સૂરજની કિરણો તેજ થવાને બદલે કોમળ થવા લાગે છે. આ સમયે પાણીમાં એક પ્રાકૃતિક તાજગી હોય જે શરીરને જગાડે અને મનને હલકું કરે. મહિલાઓ માટે આ સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે આ સમય નહાવાથી તેમના દેહની ઊર્જા પૂરી રીતે સક્રિય થાય, રક્ત સંચાર બહેતર થાય, ચહેરા પર પ્રાકૃતિક ચમક આવે. ધાર્મિક દ્રષ્ટિએ પણ સૂરજ નીકળ્યાની થોડીવાર બાદ સ્નાન કરવું પવિત્ર છે, મિત્રો, કારણ કે આ સમયે સ્નાન કરીને પૂજા કરવાથી પુણ્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય. 6 થી 9 વાગ્યાની વચ્ચે માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ લાભકારી છે. અને જળમાં સૂર્ય અને ચંદ્રમા બંનેની ઊર્જા સંતુલિત રૂપમાં હોય છે. સૂર્યની કિરણો શરીરમાં જીવન શક્તિનો સંચાર કરે છે અને ચંદ્રમાની શીતળતા માનસિક શાંતિ આપે. એ જ કારણે આ સમયે સ્નાન કરનારી મહિલા દિવસભર વધારે સ્ફૂર્તિવાન રહે છે, તેનું મન વધારે સ્થિર રહે. આ સમય શરીરના હોર્મોનલ સંતુલન માટે પણ સારો છે, જેનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને વાળ મજબૂત બને. હવે વાત કરીએ 9 થી 11 વાગ્યા સુધીના સમય. જેમ સમય 9 વાગ્યાની નજીક આવે, સૂર્યની કિરણ તેજ થવા લાગે, વાતાવરણમાં ગરમીની અસર વધી જાય, રાતની ઠંડક ખતમ થઈ જાય અને જળમાં કોમળતા અને પ્રાકૃતિક ઉર્જાત્મક ગુણ ઓછા થવા લાગે. 9 વાગ્યા પછી સ્નાન કરવાથી શરીરને સફાઈ અને તાજગી તો મળે, પરંતુ માનસિક અને આધ્યાત્મિક લાભ તેટલા ઊંડા રહે. પૂજા પાઠની દ્રષ્ટિએ 9 વાગ્યા પછીનો સમય મુખ્ય પૂજન મુહૂર્તથી આગળ નીકળી જાય, જેનાથી દેવ કાર્યોનો પ્રભાવ ઓછો થઈ શકે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પાણીની ઉત્તર પૂર્વ દિશા સાથે જોડાયું છે. સવારના સમયે આ દિશાની સૌથી પ્રબળ હોય. મહિલા સવારે વહેલા સ્નાન કરે તો આ ઊર્જાને પોતાના શરીર અને મનમાં સમાહિત કરે, પરંતુ મોડેથી નહાવા પર અવસર ચૂકી જાય. એ જ કારણ કે જૂના સમયમાં ઘરની વૃદ્ધ મહિલાઓ હંમેશા કહેતી કે સૂરજ ચડ્યા પછી સવારે મોડે સુધી સ્નાન ટાળવું ઘરમાં અશાંતિ અને આળસ લાવે. ધાર્મિક માન્યતા અનુસાર દેવતાઓની આરાધના માટે સર્વોત્તમ હોય સૂર્યોદય પછીનો સમય. આ સમયે સ્નાન કરીને પૂજા કરવી તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. પૂજાનો પ્રભાવ અડધો રહી જાય, મનમાં એક પ્રકારની ભારેપણાની ભાવના બની રહે. આ કેવળ આસ્થાની વાત નથી, પરંતુ જળ, સૂર્ય અને શરીરના પ્રાકૃતિક સંતુલનનું વિજ્ઞાન પણ હોઈ શકે છે. 11 વાગ્યા પછીનો સમય વાસ્તુ અનુસાર અનુયુક્ત મનાયો છે. આ સમય દિવસના મધ્યમનો હોય, જ્યારે સૂર્ય પોતાના પ્રખર રૂપમાં હોય. આ સમયે સ્નાન કરવાથી શરીરને ઠંડક તો મળે, પરંતુ આ ઠંડક ક્ષણિક હોય અને થાક જલ્દી પાછો આવી જાય. ઉપરાંત આ દિવસના સમયનું સ્નાન ધાર્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. માનસિક શાંતિ પ્રદાન કરે. વારંવાર મોડેથી નહાવું એ આદત ધીમે ધીમે વ્યક્તિના મનમાં આળસ, ચીડિયાપણું અને નકારાત્મકતા વધારી શકે. મહિલાઓ માટે એ પણ સમજવું જરૂરી છે કે સવારે વહેલા સ્નાન કેવળ શરીરની સફાઈનું કામ નથી, પરંતુ એક પ્રકારનું ઊર્જા શુદ્ધિકરણ. જે પાણી શરીરથી પરસેવો, ધૂળ અને મેલની સાથે અદૃશ્ય થાય, નકારાત્મક ઊર્જાને પણ વહાવે. આ જ રીતે જ્યારે પાણીમાં એક પ્રાકૃતિક જીવનદાયી ગુણ હાજર હોય, સવારના સમયે હોય. એ જ કારણે જલ્દી નહાનારી મહિલા ચહેરો અવારનવાર વધારે ચમકે અને તેમની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હોય. ઋતુ અનુસાર પણ સવારે સ્નાનના સમયનો પ્રભાવ બદલાય. શિયાળામાં ભલે પાણી ઠંડુ હોય, પરંતુ સૂરજ નીકળ્યાની બાદ જ સ્નાન કરવાથી મિત્રો તમારે શરીરને આવશ્યક ગરમાહટ અને ઊર્જા મળે. ઉનાળામાં સવારનું સ્નાન કરીને ઠંડક આપે,
અને દિવસભરની ગરમીથી બચવામાં મદદ કરે. વરસાદમાં આ સમય વધુ ખાસ થાય કારણ કે મોસમમાં વાતાવરણમાં નમી અને આળસ વધારે હોય, જેને સવારનું સ્નાન તરત જ દૂર કરે. આયુર્વેદ અનુસાર શરીરના 3 દોષ વાત, પિત્ત અને કફ સવારના સમયે અલગ અલગ રૂપમાં સક્રિય હોય. સૂર્યોદય પછીનો સમય કફ દોષને સંતુલિત કરવા માટે સૌથી સારો હોય. સ્નાન તેને નિયંત્રિત કરવામાં મદદ કરે. જો આ સમય નીકળી જાય તો સંતુલન બગડી શકે, જેનાથી દિવસભર ભારેપણું અને સુસ્તી અનુભવી શકાય. જ્યારે મહિલા સવારે વહેલા સ્નાન કરે તો તેના મનમાં દિવસભરના કાર્ય માટે ઉત્સાહ બને. તેના ઘરના અન્ય સભ્ય પર સારો પ્રભાવ પડે. ઘરની ઉર્જા મુખ્ય રૂપથી મહિલાની દિનચર્યાને પ્રભાવિત થાય. તાજી અને પ્રસન્નચિત્ત મહિલા પોતાના પરિવારને પણ સકારાત્મક રાખે. એટલા માટે મિત્રો, વાસ્તુ, ધર્મ અને આયુર્વેદ બધા જ કહે કે સવારે 6 થી 9 વાગ્યાની વચ્ચે મહિલાઓ માટે કેવળ એક આદત નહીં, પરંતુ એક શક્તિશાળી દિનચર્યા છે. તેમના જીવન, સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ પર સીધી અસર નાખે. 9 થી 11ની વચ્ચે કેવળ બહારના લાભો રહી જાય અને 11 વાગ્યા પછી સ્નાનની અસર કેવળ ક્ષણિક ઠંડક સુધી સીમિત થાય. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. સાથે જ મિત્રો, જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો અને જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન જલ્દી જ મળી રહે. ધન્યવાદ.